આજના દિવસે કઈક દેશ પ્રત્યે આપણી વફાદારી, કઈક દેશ પ્રત્યે આપણું કર્તવ્ય, આપણું પોતાનું આપણે દરરોજ કરીએ છીએ, પણ દેશ માટે શું, આપણું કર્તવ્ય શું, આપણી જવાબદારી શું? જ્યારે ભારતની અંદર પહેલી પાર્લામેન્ટ કે પહેલી સંસદ બેઠી ત્યારે 50 જૈન મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, અને હમણાં જ્યારે નવું ઇલેક્શન થયું અને એના પછી જ્યારે સંસદ બેઠીને ત્યારે આપણને એ કહેતા કહેતા ક્યાંક ને ક્યાંક મનની અંદર દર્દ થાય, એક પણ જૈન સાંસદ આ પાર્લામેન્ટમાં હતો. હું તો કહેવા માંગુ છું કે જો તમારી પાસે ચાન્સ હોય, તમારી પાસે અવસર હોય, તમને ક્યાંક જવાનો રસ્તો મળતો હોય, તમારી પાસે સપોર્ટ હોય, તમારી પાસે શક્તિ હોય, તો ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર આગળ વધજો. કારણ કે સારા વ્યક્તિઓ જો રાજકારણની અંદર આવશે ને તો જ ખોટા કાયદા આવતા અટકશે. બાકી એક પછી એક એવા ખતરનાક કાયદાઓ આવી રહ્યા છે કે તમારા સંસ્થાઓને ચલાવી તમારી મુશ્કેલ થઈ જશે, જીવદયાને પાળવી તમારા માટે મુશ્કેલ થઈ જશે, સાધુ સાધ્વીજી ભગવંતોને જીવન જીવવું દુષ્કર થઈ જશે. એ આવનારો સમય આવી રહ્યો.